નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આજે હું ITI ખાતે ચાલતા ફિટર ટ્રેડ અંતર્ગત ડ્રીલ અને તેના પ્રકાર લેશન વિશે આપ સૌને માર્ગદર્શન આપીશ. ડ્રીલ એટલે શું તેના વિશે આપણે જોઈએ તો ડ્રીલ એ એક પ્રકારનું કટિંગ ટૂલ છે. તેનો ઉપયોગ વર્કપીસ પર હોલ પાડવા કે મોટા કરવા માટે ઉપયોગ થાય છે. વર્કપીસ પર ડ્રીલ અને ડ્રીલ મશીનની મદદથી ગોળ કાણા પાડવામાં આવે છે, જેને ડ્રિલિંગ કહેવામાં આવે છે. સામાન્ય રીતે ડ્રીલનો ઉપયોગ દરેક પ્રકારની મેટલ કે વર્કપીસ પર હોલ પાડવા માટે કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારના ડ્રીલ મશીનની મદદથી આપણે ડ્રીલનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે ડ્રીલ સામાન્ય રીતે કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે જે વિશે આપણે શીખીશું. ડ્રીલ સામાન્ય રીતે હાઈ કાર્બન સ્ટીલ કે હાઈ સ્પીડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. માસ પ્રોડક્શન માટે ડ્રીલનો આગળનો પોઈન્ટનો ભાગ કાર્બાઇડમાંથી બનાવી બોડીની સાથે જોઈન્ટ કરવામાં આવે છે. એટલે કે જે જગ્યા પર વધારે પ્રમાણમાં ડ્રીલનો ઉપયોગ કરવાનો હોય ત્યાં અવારનવાર ડ્રિલિંગ થતું હોવાથી ડ્રીલ ઘસાઈ જવાની કે તૂટી જવાની શક્યતા રહે છે, જેના કારણે તે જગ્યા પર આગળના ભાગ જ્યાં પોઈન્ટનો ભાગ છે જેના દ્વારા ડ્રિલિંગ થાય છે તે ભાગમાં અલગથી કાર્બાઇડમાંથી બનાવેલી બોડીનો પાર્ટ્સ જોઈન્ટ કરવામાં આવે છે. હવે આપણે ડ્રીલની અંદર આવતા અલગ અલગ ભાગો વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ છે બોડી. ડ્રીલનો મુખ્ય ભાગ છે બોડી, જેમાં અંદર ફ્લૂટ્સ આપવામાં આવે છે. ફ્લૂટ ઉપરાંત બોડીમાં માર્જિન, બોડી ક્લિયરન્સ, વેબ વગેરે જેવા ભાગોનો સમાવેશ કરવામાં આવે છે. આપેલી આકૃતિની અંદર એક પ્રકારનું ડ્રીલ બતાવવામાં આવેલું છે, જેમાં અલગ અલગ પ્રકારના ડ્રીલના ભાગો વિશે તમને જણાવવામાં આવેલું છે. જેમાં 1 નંબર છે જે બોડીનો પાર્ટ્સ છે, 2 નંબર છે તે શેંક છે, 13 નંબરનો પાર્ટ્સ નેક છે, 12 નંબરનો પાર્ટ્સ ટેંગ છે. શેંક દ્વારા ડ્રીલને સ્પિન્ડલની અંદર ફિટ કરવામાં આવે છે. 6 નંબરનો પાર્ટ્સ ફ્લૂટ છે. બીજી આકૃતિમાં જોઈએ તો 3 નંબરનો પાર્ટ્સ જે સામાન્ય રીતે આ પાર્ટ્સ છે તે પોઈન્ટ બતાવે છે. 9 નંબરનો ભાગ લિપ્સ બતાવે છે. 7 નંબરનો ભાગ ફ્લૂટ દ્વારા કટિંગ એજ પૂર્ણ થાય છે તે ભાગ દર્શાવે છે. આ દરેક ભાગો વિશે આપણે આગળ વિસ્તૃત માહિતી મેળવીશું, જેમાં પોઈન્ટથી નેક સુધીનો ભાગ છે જેને આપણે બોડી તરીકે ઓળખીએ છીએ. બીજો પાર્ટ છે જેને
શેંક કહેવામાં આવે છે. ડ્રીલનો એવો ભાગ છે જેના દ્વારા ડ્રીલને હોલ્ડિંગ ડિવાઇસમાં ફિટ કરી શકાય છે, જેના બે પ્રકાર છે, સ્ટ્રેટ શેંક અને ટેપર શેંક. સ્ટ્રેટ શેંકમાં નાના વ્યાસના ડ્રીલ બીટ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે સામાન્ય રીતે 0.20થી 40 mmની સાઇઝમાં બનાવવામાં આવે છે. ઇલેક્ટ્રિક ડ્રીલ, હેન્ડ ડ્રીલ જેવી પોર્ટેબલ ડિવાઇસમાં આ પ્રકારના શેંકવાળી ડ્રીલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે બીજો પ્રકાર છે ટેપર શેંક. મોટા વ્યાસના ડ્રીલની શેંક મોર્સ ટેપરમાં બનાવવામાં આવે છે, જેને મશીનના સીધા સ્પિન્ડલમાં લગાવી શકાય છે. આ ડ્રીલ સીધું સ્પિન્ડલમાં લગાવવાથી મેળે જ સેન્ટરમાં ગોઠવાઈ જાય છે. સામાન્ય રીતે જોઈએ તો સ્ટ્રેટ શેંક છે તે 10 mm સુધીના બીટ આ પ્રકારની શેંકમાં જોવા મળે છે. જ્યારે વધારે મોટી સાઇઝના બીટ હોય તો તે જનરલી ટેપર શેંકમાં જોવામાં આવે છે. મોટી સાઇઝના બીટ તમે ડ્રીલ મશીનની અંદર સીધા સ્પિન્ડલમાં ફિટ કરી શકો છો. જ્યારે સ્ટ્રેટ શેંક ડ્રીલ હોય તો તેમને ફિટ કરવા માટે ચકમાં તેમને પહેલાં ફિટ કરી આર્બર દ્વારા ડ્રીલ મશીનમાં સ્પિન્ડલ પર ફિટ કરવામાં આવે છે. આ પ્રકારના ડ્રીલ બીટને જ્યારે ટેપર શેંક ડ્રીલ બીટ હોય તેને ડાયરેક્ટ સ્પિન્ડલમાં ફિટ કરો છો તે દરમિયાન બહાર કાઢવા માટે તેને ડ્રિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો પાર્ટ્સ છે ડેડ સેન્ટર. ડ્રીલની ટીપના છેડાનો સૌથી છેલ્લો તીક્ષ્ણ ધારવાળો ભાગ, જેને ડેડ સેન્ટર અથવા ચીઝલ એજ કહેવામાં આવે છે, જે કટિંગ એંગલ બનાવ્યા પછી બંને કટિંગ ધારોની વચ્ચે બને છે. ડ્રીલનો આ ભાગ ડ્રિલિંગ કરતી વખતે સેન્ટર પંચથી લગાવેલી નિશાનીમાં બેસે છે, અથવા તો જો સેન્ટર પંચથી પંચિંગ ન કર્યું હોય તો પાયલોટ ડ્રીલ દ્વારા ડ્રીલ કરી ત્યારબાદ તેને બેસાડવામાં આવે છે. આ પોઈન્ટ દ્વારા પ્રોપર લોકેશન મળે છે. ચોથો પાર્ટ્સ છે પોઈન્ટ. ડ્રીલના કટિંગ એન્ડ તરફનો શંકુ આકારનો ભાગ, જેને પોઈન્ટ કહેવામાં આવે છે. પોઈન્ટમાં લિપ્સ, કટિંગ એજ, ક્લિયરન્સ એંગલ, ચીઝલ વગેરે આપેલા હોય છે. ત્યારબાદ પાંચમો પાર્ટ્સ છે કટિંગ એજ, જેના વડે હોલની અંદરથી કટિંગ થાય છે અને ચિપ્સ બહાર આવે છે. ડ્રીલનો ખરેખર કટિંગ કરતો ભાગ, જેને કટિંગ એજ કહેવામાં આવે છે, જે તીક્ષ્ણ હોય છે. દરેક ફ્લૂટના અંતે એક કટિંગ એજ બને છે. કટિંગ એજ દ્વારા જનરલી હોલ પડે છે, જેના લીધે પ્રોપર લોકેશનમાં ડ્રિલિંગ અંદર જતાં હોલમાંથી મટીરિયલ ડ્રિલિંગ કટિંગ એજ દ્વારા બહાર આવે છે. ત્યારબાદ પછીનો પાર્ટ્સ છે ફ્લૂટ. ડ્રીલની બોડીની લંબાઈમાં કાપવામાં આવતા સ્પાઇરલ ગ્રૂવને ફ્લૂટ કહેવામાં આવે છે. ડ્રિલિંગ દરમિયાન ચીપ બનવા તથા ઉદ્ભવતી ચિપ્સને સરળતાથી બહાર કાઢવા માટે ફ્લૂટ મદદ કરે છે. સામાન્ય રીતે
નેકથી બોડી સુધીના ભાગની અંદર ફ્લૂટ આપવામાં આવે છે. ડ્રીલ પ્રમાણે અલગ અલગ પ્રકારના ફ્લૂટ આપવામાં આવે છે. કોઈ ડ્રીલમાં 2, ક્યારેક 3 અથવા તો 4 ફ્લૂટ્સની રચના આપવામાં આવે છે. ફ્લૂટ છે એ સામાન્ય રીતે ચિપ્સને બહાર કાઢવાનું કામ કરે છે. ડ્રિલિંગ દરમિયાન ડ્રીલના કટિંગ પોઈન્ટ સુધી કુલન્ટ પહોંચાડવા તથા કટિંગ એજની રચના કરવા તે મદદરૂપ થાય છે. ડ્રિલિંગ દરમિયાન બહાર આવતી ચિપ્સને યોગ્ય વે દ્વારા બહાર કાઢવા માટે ફ્લૂટ ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત જ્યારે ડ્રિલિંગ થતું હોય ત્યારે ડ્રીલ તથા વર્કપીસ પર ઘસારો આવતા ડ્રીલ ગરમ થઈ જાય છે અને ડ્રીલ તૂટી જવાની શક્યતા રહે છે અથવા તો ડ્રીલ બ્લન્ટ થઈ જવાની શક્યતાઓ રહે છે. આ બને નહીં તે માટે ફ્લૂટ દ્વારા તેમાંથી કુલન્ટ પસાર કરવામાં આવે છે. ફ્લૂટ વલયાકાર હોવાને લીધે પ્રોપર વે દ્વારા અંદર જે જગ્યા પર હોલ થતો હોય તે સપાટી સુધી પ્રોપર કુલન્ટ પહોંચાડવાનું કાર્ય ફ્લૂટ કરે છે. ત્યારબાદ પછીનો પાર્ટ્સ છે માર્જિન. ફ્લૂટની આખી લંબાઈમાં તેની સાથે આગળ વધતી સાંકડી પટ્ટી જેને માર્જિન કહેવામાં આવે છે. માર્જિન છે તે ફ્લૂટનો જ એક પાર્ટ્સ છે જે ફ્લૂટ પૂરું થતાં તેના છેડા પર એક સાંકડી પટ્ટી જેવી રચના બને છે. તેનાથી ડ્રીલની સાઇઝ નક્કી કરવામાં આવે છે. બંને ફ્લૂટની ધારો વચ્ચેનું અંતર જેને આપણે ડ્રીલનું ડાયામીટર તરીકે લઈએ છીએ. 2 માર્જિન વચ્ચેનું અંતર જે ડ્રીલ ડાયામીટર તરીકે લઈ શકાય છે. ત્યારબાદ પછી જોઈએ બોડી ક્લિયરન્સ. ડ્રીલનો વ્યાસ પોઈન્ટથી બોડી તરફ જતાં થોડી માત્રામાં ઘટે છે જેને બોડી ક્લિયરન્સ કહેવામાં આવે છે. આ ક્લિયરન્સ આપવાથી ડ્રીલનો ફક્ત પોઈન્ટ જ વર્કપીસની સપાટી સાથે સંપર્કમાં આવે છે તથા બોડીનો ભાગ વર્કપીસ સાથે ઘસાતો નથી. આપણે જોયું તે પ્રમાણે બોડી ક્લિયરન્સ કેને કહેવાય છે. તો ફરી જોઈએ તો બોડી ડ્રીલનો વ્યાસ છે તે સામાન્ય રીતે બોડી તરફ સાંકડો થઈ જાય છે, જેના કારણે જ્યારે ડ્રિલિંગ અંદર હોલમાં થશે ત્યારે જે કટિંગ કરતો પાર્ટ્સ છે તે પાર્ટ્સ અંદરની સપાટી સાથે ઘસાશે નહીં, જેથી કરીને અંદર સ્ક્રેચીસ પડશે નહીં તથા ફિનિશિંગવાળો હોલ મળશે. માટે બોડી ક્લિયરન્સ ખૂબ જ અગત્યનો પાર્ટ્સ છે. ત્યારબાદ પછીનો પોઈન્ટ છે લિપ્સ. ફ્લેંક અને ફ્લૂટ જ્યાં એકબીજાને છેદે છે ત્યાં લિપની રચના થાય છે. કટિંગ માટે બંને લિપ્સની લંબાઈ અને એંગલ એકસરખા હોવા જોઈએ. ડ્રીલની ધરીને સપ્રમાણ હોવા જોઈએ. આપણે હંમેશા જ્યારે એંગલ ગ્રાઇન્ડ કરતા હોઈએ ત્યારે કાળજી હંમેશા રાખવી જોઈએ કે ગ્રાઇન્ડિંગ દરમિયાન બંને લિપ્સનો કટિંગ એંગલ અને લિપ્સની લંબાઈ એક સરખું ગ્રાઇન્ડ થવું જોઈએ, નહીંતર પ્રોપર ડ્રિલિંગ બનશે નહીં. ત્યારબાદ 10મો પાર્ટ છે વેબ. બંને ફ્લૂટની વચ્ચે રહેતું મટીરિયલ જેને વેબ કહેવામાં આવે છે, જેની થિકનેસ પોઈન્ટથી બોડી તરફ જતાં વધે છે. ડ્રીલની મજબૂતાઈ નક્કી કરે છે. જેમ પોઈન્ટથી બોડી તરફ જતાં વેબની લંબાઈ વધારે હશે તેમ વેબ અને ડ્રીલ વધારે મજબૂત બનશે.
ત્યારબાદ પછીનો પાર્ટ છે ફેસ. પોઈન્ટની ગ્રાઇન્ડ કરવામાં આવતી શંકુ આકારની બે સપાટી કે જેના પર થઈ કટિંગ થયેલી ચિપ્સ બહાર નીકળે છે, જેને ફેસ કહેવામાં આવે છે. ત્યારબાદ સ્ટ્રેટ ફ્લુટેડ ડ્રીલ. આ ડ્રીલમાં ફ્લૂટ ડ્રીલની ધરીને સમાન છે. સામાન્ય રીતે આ પ્રકારના ડ્રીલમાં ફ્લૂટ્સ છે એ સ્ટ્રેટ છે. તેનો રેક એંગલ 0 છે, જેમાં ચિપ્સ આપમેળે બહાર આવતી નથી. તેનો ઉપયોગ સામાન્ય રીતે આ પ્રકારના ડ્રીલથી એલ્યુમિનિયમ, બ્રાસ, કોપર, શીટ મેટલ વગેરેની અંદર ડ્રિલિંગ કરી શકાય છે. ત્યારબાદ પછીનો પાર્ટ છે ટેંગ. ટેપર શેંક ડ્રીલનો સૌથી ઉપરનો ભાગ, જેને ટેંગ તરીકે ઓળખવામાં આવે છે. આ ભાગ થોડો ચપટો અને બહિર્ગોળ છે. મશીનથી દૂર કરવા માટે ડ્રિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પછીનો પાર્ટ છે નેક. આ ભાગ બોડીને શેંકથી અલગ કરે છે. તેના પર ડ્રીલની વિગત આપેલી હોય છે, જેમ કે કયા પ્રકારનું ડ્રીલ છે, કઈ સાઇઝનું છે, જે દરેક વિગત તમને નેક ઉપર જોવા મળશે. તેનો વ્યાસ ડ્રીલના વ્યાસ કરતાં ઘણો જ ઓછો છે. તો અત્યાર સુધી આપણે આ ડ્રીલના દરેક પાર્ટ્સ વિશે માહિતી મેળવી, જેની આપણે આકૃતિ પણ જોઈ. હવે આપણે ડ્રીલની મદદથી ડ્રીલના કયા કયા પાર્ટ્સ છે જેની આપણે જોઈશું. સૌપ્રથમ આપણે ઉપરનો પાર્ટ્સ છે, જેને આપણે ટેંગ તરીકે ઓળખીએ છીએ. આ ભાગ સામાન્ય રીતે ચપટે. તેને ડ્રીલની બહાર કાઢવા માટે ડ્રીલ મશીનમાં લગાવ્યા બાદ આ પાર્ટ્સને બહાર કાઢવા માટે ડ્રિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પછીનો આ પાર્ટ્સ છે, જેને શેંક કહેવામાં આવે છે. શેંક બે પ્રકારની છે, ટેપર શેંક અને સ્ટ્રેટ શેંક. મોટા ભાગે સામાન્ય રીતે મોટી સાઇઝના ડ્રીલની અંદર શેંક છે એ ટેપર શેંક આપેલી છે, જ્યારે નાની સાઇઝના ડ્રીલની અંદર જેમ કે 10 mmથી નાના ડ્રીલમાં સ્ટ્રેટ શેંક આપેલી છે. ત્યારબાદ આ પાર્ટ છે જેને નેક કહેવામાં આવે છે. નેકનો ડાયામીટર છે તે ડ્રીલના ડાયામીટર કરતાં નાનો છે. હવે પછી જોઈએ તો નેકથી નીચે પોઈન્ટ સુધીનો આ પાર્ટ છે. આથી આ પાર્ટ્સ, જેને બોડી કહેવામાં આવે છે. બોડીની અંદર ફ્લૂટ, વેબ, ક્લિયરન્સ, બોડી ક્લિયરન્સ વગેરે પાર્ટ્સ આવેલા છે. તો આ અહીંયાથી અહીંયા સુધી નેકથી પોઈન્ટ સુધીનો પાર્ટ છે, જેને આપણે બોડી કહીશું. ત્યારબાદ તમને આ જે વલય આકાર બતાવશે આ પાર્ટ છે. આ બધા વલય આકાર પાર્ટ્સ છે, જેને આપણે ફ્લૂટ તરીકે ઓળખીએ છીએ, જેની મદદથી કુલન્ટ છે તે જે જગ્યાએ ડ્રિલિંગ થતું હશે ત્યાં સુધી ડ્રીલના પોઈન્ટ સુધી પહોંચશે. ત્યારબાદ ફ્લૂટ પર જે સ્ટ્રીપ બતાવી છે, આ સ્ટ્રીપ જેને વેબ કહેવામાં આવે છે. હવે પછી જોઈએ તો સામાન્ય રીતે આ બંને પાર્ટ્સ છે, જેને લિપ્સ કહેવામાં આવે છે. આ અને આ બંને પાર્ટ્સ છે, લિપ્સ કહેવામાં આવે છે. આ પાર્ટ્સ છે એ કટિંગ એજ છે, ડ્રીલની કટિંગ એજ છે, જે આ અને આ પાર્ટ્સ જે કટિંગ એજ છે. આ ભાગ જે ડેડ સેન્ટર બતાવે છે, જેના દ્વારા કટિંગ થાય છે, અને જ્યાં તમે પંચિંગ કર્યું છે તે પાર્ટ ઉપર આ ડેડ સેન્ટર ફિટ થશે
અને ત્યારબાદ કટિંગ થવાનું શરૂ થશે. ત્યારબાદ તમે જોશો કે કટિંગ એજ અને લિપ્સ બંને વચ્ચે જે એંગલ બને છે જેને ક્લિયરન્સ એંગલ કહેવાય છે, આ બંને પહોળાઈની વચ્ચે જે એંગલ બને છે જેને ક્લિયરન્સ એંગલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આ બંને ફ્લૂટ એમની વચ્ચે બોડી ક્લિયરન્સ આપેલો છે જે અંદર જતાં નાનું બને છે. તો હવે આપણે ડ્રીલની અંદર તેના દરેક પાર્ટ્સ વિશે રૂબરૂ જોયું, કયા પાર્ટ્સને શું કહેવાય છે. હવે પછી આપણે ડ્રીલના પ્રકાર વિશે જોઈશું. સામાન્ય રીતે ડ્રીલના 3 પ્રકાર છે, જેમાં પહેલો પ્રકાર છે ફ્લેટ ડ્રીલ, જેમાં સળિયાને એક છેડેથી ટીપી ધાર કાઢી અને બનાવવામાં આવે છે. આ ડ્રીલમાં ફ્લૂટ આવતા નથી, જેથી ચિપ્સ તેની મેળે બહાર આવતી નથી. આ તમે જોશો ફ્લેટ ડ્રીલનું ઉદાહરણ છે. ફ્લેટ ડ્રીલની અંદર કોઈપણ પ્રકારના ફ્લૂટ આપવામાં આવતા નથી. સળિયાના આગળના ભાગને ટીપી યોગ્ય એંગલ આપી અને બનાવવામાં આવે છે. આ પ્રકારના ડ્રીલનો કટિંગ એંગલ 90 થી 120 ડિગ્રીનો હોય છે. સુથારી કામમાં તેનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે મિસ્ત્રીઓ જે હોય છે તે પોતાની જરૂરિયાત પ્રમાણે સળિયાની મદદથી યોગ્ય એંગલ આપી યોગ્ય પ્રકારની કટિંગ એજવાળો ડ્રીલ બનાવે છે. ત્યારબાદ સ્ટ્રેટ ફ્લૂટેડ ડ્રીલ. આ ડ્રીલમાં ફ્લૂટેડ ડ્રીલની ધરીને સમાંતર આપવામાં આવે છે. ફ્લૂટ છે એ સ્ટ્રેટ આપવામાં આવે છે, જેનો રેક એંગલ 0 છે. ડ્રીલમાંથી ચિપ્સ છે તે આપમેળે બહાર આવતી નથી, કારણ કે તેની અંદર ફ્લૂટ્સ છે તે સીધા આપેલા છે. સીધા ફ્લૂટમાંથી ચિપ્સ એની મેળે બહાર નીકળી શકતી નથી, જેનો ઉપયોગ નરમ ધાતુઓ જેવી કે એલ્યુમિનિયમ, બ્રાસ, કોપર, શીટ મેટલ વગેરેના ડ્રિલિંગ માટે કરવામાં આવે છે. આ આકૃતિ જોશો તો તમને ખ્યાલ આવશે સ્ટ્રેટ ફ્લૂટેડ ડ્રીલ કઈ રીતે હોય છે. ફ્લૂટ તેમાં ડાયરેક્ટલી સ્ટ્રેટ આપેલા છે, જેમાં ચિપ્સ એની મેળે નથી બહાર આવતી. ત્યારબાદ ત્રીજું પ્રકાર છે ટ્વિસ્ટ ડ્રીલ, જે આપણે અત્યારે જોયું તે ટ્વિસ્ટ ડ્રીલ છે. આ ડ્રીલમાં ફ્લૂટ આપવામાં આવે છે, ચિપ્સ આપમેળે બહાર આવે છે. ફ્લૂટની મદદથી કટિંગ ઓઇલ છે તે કુલન્ટ નીચે સુધી પહોંચી શકે છે. તેના વડે ચોક્કસ સાઇઝનો હોલ બને છે. ત્યારબાદ હવે આ હતા 3 પ્રકારના સ્ટાન્ડર્ડ ડ્રીલ. હવે ખાસ ઓપરેશન માટે સ્પેશિયલ ડ્રીલ આપવામાં આવે છે, જેમાં છે મલ્ટી ફ્લૂટેડ ડ્રીલ. આ પ્રકારના ડ્રીલમાં 2 કરતાં વધારે ફ્લૂટ હોય છે. અગાઉ કરેલા ડ્રીલ હોલ, કોર હોલ કે પંચ હોલ મોટો કરવા માટે તેનો ઉપયોગ થાય છે. તે રીમરની જેમ કાર્ય આપે છે. ત્યારબાદ બીજું પ્રકાર છે ઓઇલ હોલ ડ્રીલ. આ ડ્રીલમાં બોડી ક્લિયરન્સમાં ગ્રૂવ આપવામાં આવે છે. તેનો ઉપયોગ ઊંડા હોલનું ડ્રિલિંગ કરવા માટે થાય છે. સ્ક્રૂ મશીન તથા ટરેટ લેથ પર તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જ્યારે ડ્રીલ મશીન ઉપર રાખી અને જ્યારે હોલ કરવાનો હોય, મોટા જોબ પર હોલ કરવા માટે લેથનો ઉપયોગ થાય છે. ડ્રીલ મશીન ઉપર મોટા જોબ પકડાવી શકાતા નથી. આ સમયે ડ્રિલિંગ માટે
લેથનો ઉપયોગ થાય છે ત્યારે આ પ્રકારના ડ્રીલનો ઉપયોગ કરવામાં આવે છે. દબાણપૂર્વક પસાર થતા ઓઇલના પ્રવાહથી લુબ્રિકેશન અને કુલિંગ થવાની સાથે ચિપ્સ પણ તેમાંથી દૂર થાય છે. ત્યારબાદ છે સ્ટેપ ડ્રીલ. આ ડ્રીલમાં 3 કે 4 ફ્લૂટ હોય છે. તેની કટિંગ એજ સ્ક્વેર કે એંગ્યુલર હોય છે. તેનો ઉપયોગ કાઉન્ટર બોરિંગ, કાઉન્ટર શીકિંગ અને ચેમ્ફરિંગ જેવા ઓપરેશન સાથે ડ્રિલિંગને જોડવા માટે થાય છે. ખાસ કરીને આ પ્રકારના ડ્રીલનો ઉપયોગ જે જગ્યાએ થ્રુ હોલ નથી તે જગ્યાએ કરવામાં આવે છે, જેની કટિંગ એજ જનરલી તીક્ષ્ણ હોવાની જગ્યાએ સ્ક્વેર અથવા એંગ્યુલર આપેલી છે. ત્યારબાદ કોર ડ્રીલ, જેનો ઉપયોગ અગાઉ કરેલા હોલનું લોકેશન સુધારવા માટે કરવામાં આવે છે. અગાઉ હોલ કરેલો હોય પણ યોગ્ય લોકેશનમાં નથી તો તેના માટે આ ડ્રીલ વપરાય છે. 3 કે 4 ફ્લૂટની રચના હોય. આ ડ્રીલની અંદર 3 થી 4 ફ્લૂટ હોય છે. તેને ડ્રીલના છેડે મિકેનિકલ ડિવાઇસથી લગાવવામાં આવે છે. આ ડ્રીલની કટિંગ એજ ખૂબ જ સારી હોય છે. ત્યારબાદ છે ડીપ હોલ ડ્રીલ. તેનો ઉપયોગ સામાન્ય હોલ કરતાં ઊંડા હોલમાંથી ચિપ્સ બહાર કાઢવા તથા ડ્રીલની મજબૂતાઈ જાળવવા થાય છે. સામાન્ય હોલ કરતાં જ્યારે હોલ ઊંડો આપવામાં આવે છે ત્યારે આ પ્રકારના ડ્રીલનો ઉપયોગ થાય છે. તેની વેબ આશરે ડ્રીલના ડાયામીટરથી 40% જાડી હોય છે. આ પ્રકારના ડ્રીલ બીટની એક વિશેષતા છે, જેની વેબ છે તે સામાન્ય રીતે ડાયામીટરના 40% જેટલી થિકનેસ ધરાવે છે. મોટાભાગે વેબ બહુ પતલી હોય છે, પરંતુ આ પ્રકારના ડ્રીલમાં વેબ છે તે ડ્રીલના ડાયામીટરના 40% જેટલી જાડી આપવામાં આવે છે, જેનો હેલિક્સ એંગલ ખૂબ જ વધારે હોય છે. આ ફ્લૂટ અતિ વલયિક હોવાથી ચિપ્સ ઝડપથી બહાર આવે છે, એટલે કે તેના ફ્લૂટમાં વલય આકાર વધારે હોય છે, તેથી ચિપ્સ ઝડપથી બહાર આવી જાય છે. હવે આપણે કાર્બાઇડ ડ્રીલ, જેમાં નાની સાઇઝના ડ્રીલ કરવા માટે આ ડ્રીલ વપરાય છે. મોટી સાઇઝના ડ્રીલ કરવા માટે હાર્ડન સ્ટીલના ડ્રીલની બોડી સાથે કાર્બાઇડ ટીપને બ્રેઝિંગ કરીને લગાવવામાં આવે છે. આ ડ્રીલની અંદર સામાન્ય રીતે ડ્રીલ HSSના બનેલા છે, જેમાં ખાસ પ્રકારના ડ્રીલ માટે અલગથી આગળનો કટિંગ પોર્શન બનાવી અને બ્રેઝિંગ દ્વારા ડ્રીલ સાથે તેને એટેચ કરવામાં આવે છે, જેનો ઉપયોગ કાસ્ટ આયર્ન, મોલ્ડેબલ કાસ્ટ આયર્ન, નોન ફેરસ મેટલ વગેરેના ડ્રિલિંગ માટે કરવામાં આવે છે. આ પ્રકારના ડ્રીલ રિજિડ અને વાઇબ્રેશન સહન કરતા હોવાથી હોલ ખૂબ જ ચોખ્ખો અને ટ્રુ બને છે. ત્યારબાદ છે ડ્રીલ ફોર થિન શીટ મેટલ. આ ડ્રીલમાં ડ્રીલની વેબ ટૂંકી અને ઓછી જાડાઈની ડિઝાઇન કરવામાં આવે છે. કટિંગ એંગલ વધારે રાખવામાં આવે છે. ફ્લૂટની લંબાઈ ઓછી હોય છે, જેથી ચિપ્સ માટેની જગ્યા ઓછી હોય છે. આ ડ્રીલની અંદર સામાન્ય રીતે ફ્લૂટ નાના રાખવામાં આવે છે, જેથી ચિપ્સ છે એ ફટાફટ બહાર નીકળી શકતી નથી. ત્યારબાદ છે સ્પાઇરલ, સ્લો સ્પાઇરલ અથવા હેલિક્સ ડ્રીલ. આ પ્રકારના ડ્રીલનો હેલિક્સ એંગલ 35 થી 40 ડિગ્રીનો હોય છે, જેના ફ્લૂટ પહોળા રાખવામાં આવે છે. તેનો ઉપયોગ એલ્યુમિનિયમ, મેંગેનીઝ, કોપર, લાકડું કે પ્લાસ્ટિક જેવા મટીરિયલના ડ્રિલિંગમાં ઉપયોગી છે. ત્યારબાદ છે સ્લો સ્પાઇરલ ડ્રીલ અથવા હાઈ હેલિક્સ ડ્રીલ. હેલિક્સ ડ્રીલ એંગલ ઓછો હોય છે, ચિપ્સ વધારે પ્રમાણમાં દૂર થાય છે,
સામાન્ય ડ્રીલ કરતાં વધારે રિજિડ હોવાથી વધુ ટોર્ક વહન કરી શકે છે. તેનો ઉપયોગ એસ્બેસ્ટોસ, હાર્ડ રબર તથા બેકેલાઇટના ડ્રિલિંગમાં ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જોશું ડ્રિલિંગ કર્યા બાદ જે ચિપ્સ બહાર આવે છે, આ ચિપ્સને કઈ રીતે કંટ્રોલમાં લેવી તથા જો ચિપ્સ સળંગ બહાર આવતી ન હોય તો કઈ રીતે બહાર લાવવી તથા કઈ રીતે કારીગરને જ્યારે બહાર આવે છે ત્યારે કારીગરને નુકસાન ન કરે તેની કઈ રીતે ધ્યાન રાખવું, જેને ચિપ કંટ્રોલર તરીકે ઓળખવામાં આવે છે. ડ્રિલિંગ દરમિયાન સળંગ ચિપ્સ ઊંચી ઝડપે આવતા કારીગરને નુકસાન થવાની શક્યતાઓ વધી જાય છે. આ માટે જો ડ્રિલ બંધ કરી અને ચિપ્સ દૂર કરવામાં આવે તો નિષ્ક્રિય સમયમાં વધારો થાય છે, જેથી ત્યાં ચિપ બ્રેકરની રચના કરવામાં આવે છે. કટિંગ એજ પર એક ગ્રુવ આપવામાં આવે છે, જેથી સળંગ ચિપ્સ ત્યાંથી પસાર થતાં તૂટી જાય છે. હવે ત્યારબાદ આપણે ચિપ બ્રેકરની રચનાથી ડ્રિલની પ્રોફાઇલમાં ફેરફાર થતો હોવાથી સ્ટાન્ડર્ડ ડ્રિલ કરતાં તેમાં વધુ ટોર્ક વહન કરવાની જરૂર પડે છે, જે એનર્જીનો વ્યય છે. હવે આપણે અલગ અલગ પ્રકારના ડ્રિલ વિશે વિડીયો જોશું. અલગ અલગ પ્રકારના ડ્રિલ બીટ છે, અંદર તમે જોશો મેશનરી ડ્રિલ છે, અલગ અલગ ઓપરેશનની અંદર ટ્વીઝ ડ્રિલ છે, જે તમને અલગ અલગ પ્રકારના ડ્રિલ્સ મેં તમને સમજાવ્યા તે અલગ અલગ પ્રકારના ડ્રિલ્સ વિડીયોની અંદર તમને જોવા મળશે, જેનો આજે બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. સ્ટ્રેટ ફ્લૂટેડ અલગ અલગ ફ્લૂટ્સવાળા પણ છે ડ્રિલ. અલગ અલગ સાઇઝ, અલગ અલગ ફ્લૂટ્સ, કાર્બાઇડ ટીપ ટૂલ પણ છે, તમે જોશો આગળથી. આજરોજ આપણે આજે અલગ અલગ પ્રકારના ડ્રિલ અને તેના બોડી પાર્ટ્સ વિશે શીખ્યા. તે મને આશા છે કે આપ સૌને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. તે સાથે મારો આજનો આ ટોપિક હું પૂર્ણ કરું છું. આભાર.